સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત નંબર 137. ઓલે 6 હોતે વાંચી જવા દે, બે એક હરખી જ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને વ્યાપકાનંદ સ્વામીને નિશ્ચય થતો નહોતો. પછી શ્રીજી મહારાજે તેને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંતકોટી મુક્ત સોતું પોતાનું દર્શન કરાવ્યું, તો પણ નિશ્ચય ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, આ સર્વે મુક્તોના રૂપને ધરી ધરીને અમારી પૂજા આરતી કરો. ત્યારે તે કહે છે, કેમ ધારું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રામાનંદ સ્વામી જો પુરુષોત્તમ ભગવાન હોય તો મુને સર્વેના રૂપ ધરતા આવડો, એમ સંકલ્પ કરો. વ્યાપકાનંદ સ્વામી, રામાનંદ સ્વામી ભગવાન છે એવું જાણીને આવ્યા હતા ઝરણા પ્રણાનાથ. ત્યાંથી એવું સાંભળેલું કે રામાનંદ સ્વામી ભગવાન છે સૌરાષ્ટ્રમાં. પણ જ્યારે એ આવ્યા ત્યારે રામાનંદ સ્વામી ધામમાં વ્યા ગયા હતા. મહારાજના પહેલા દીક્ષિત વ્યાપકાનંદ સ્વામી, પહેલી વહેલી દીક્ષા મહારાજે વ્યાપકાનંદ સ્વામીને આપી. પછી આ બધું ચરિત્રો મહારાજે કર્યા છે. એ ઉદાસીન થઈ ગયા કે હવે રામાનંદ સ્વામી તો વ્યા ગયા, હવે અમારે અહીંયા આવીને હું એમ. મહારાજ કે થોડાક દી રહ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, 24 અવતાર જો પુરુષોત્તમ ભગવાન હોય તો આવડો એમ કહો. ત્યારે તેમણે એમ કહ્યું તો પણ ન ધરાણા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે અમારે વિશે એ પ્રમાણે સંકલ્પ કરો. ત્યારે તેમણે કહ્યું છે, આ સહજાનંદ સ્વામી જો પુરુષોત્તમ ભગવાન હોય તો મુને મુક્તના રૂપ ધરતા આવડો. ત્યારે ધરાણા. પછી સ્વામીને શ્રીજીને વિશે પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો અને સર્વે આવિર્ભાવના ભક્તોને પુરુષોત્તમપણાનો નિશ્ચય થતો નહોતો. ત્યારે શ્રીજીએ તેમને બ્રહ્મધામનું ધારણ કરાવીને પોતાનો પ્રતાપ દેખાડ્યો. બ્રહ્મધામની ધારણા કરાવી. તેમને બ્રહ્મધામની ધારણા કરાવીને પોતાનો પ્રતાપ દેખાડ્યો. જે પોતપોતાના ઈષ્ટદેવ હતા તે સર્વે શ્રીજી મહારાજની સેવા ચાકરીમાં દાસની પેઠે રહ્યા છે. તે જોઈને સર્વેને શ્રીજીને વિશે પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. અને એક દિવસ શ્રીજી મહારાજે તે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું છે, ઇન્દ્રલોકમાં જાવો. ત્યારે તેણે કહ્યું છે, જય આવ્યો. ત્યારે ફરીને આજ્ઞા કરી, જે બ્રહ્માના કમળના નાળનો પાર લઈ આવો. ત્યારે તે કહે છે, લઈ આવ્યો. વળી આજ્ઞા કરી, જે ગોલોક વૈકુંઠને બ્રહ્મધામને વિશે જાવો. ત્યારે કહે, જય આવ્યો. વળી આજ્ઞા કરી, જે ભૂમાપુરુષ પાસે જાવો. ત્યારે તે કહે, જે ત્યાં તો 1000 માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે. ત્યારે શ્રીજી કહે, તમે પણ તેવા રૂપને ધારીને તેને જીતીને જાઓ. ત્યારે તેમ કર્યું ને ફરી કહ્યું છે, બીજો 10,000 માથાનો દૈત્ય આગળ છે. ત્યારે મહારાજ કહે, તમે પણ તેથી મોટું રૂપ ધારીને તેને જીતીને જાઓ. પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે તેમણે કહ્યું છે, પુરુષોત્તમનો પ્રગટપણે પૃથ્વીને વિશે અવતાર થયો? ત્યારે સંત કહે, હા થયો. એ વાત સાંભળીને અતિશય ગદગદ કંઠ થઈને ભૂમાપુરુષ રાજી થઈ ગયા. ને તે સંતને સરસ સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધીમાન અને અતિશય સરસ પુષ્પચંદનાદિકે કરીને અતિશય ભારે પૂજા કરી. ને અતિશય આનંદ સોતા શ્રીજી મહારાજના સમાચાર પૂછીને બોલ્યા છે, મુને મહારાજે કહ્યું હતું છે, અમો જ્યારે બ્રહ્માંડને વિશે પધારશું ત્યારે તમારી પાસે સંતને મોકલશું. તે વચન આજ સત્ય કર્યું. એવી રીતે પરસ્પર 2 જણે મહારાજની વાર્તા સારી પેઠે કરી. આ વાત ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે ને, એમાં હોતે છે. અહીંયા સ્વામીએ હોતે લખી છે. પછી તે સંતે એ લોકના 4 ભુજાવાળા મુક્તોને શ્રી હરિજીની વાતો કરીને પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવીને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. તો એ રાજી થયા. અહીંયા આવીને કોઈક 2-3 સંતોને લઈ જાય તો સત્સંગ કરાવીને. પણ ભૂમાપુરુષ રાજી થયા, કારણ કે ભૂમાપુરુષ આપણા જેવા નહોતા.
પછી તે સંતે એ લોકના 4 ભુજાવાળા મુક્તોને શ્રી હરિજીની વાતો કરીને પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવીને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી શ્રીજી પાસે આવીને પોતાનું વૃત્તાંત જેમ થયું તેમ કહ્યું. તે વાત સાંભળીને શ્રીજીને વિચાર થયો છે, જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અનેક જીવના કલ્યાણ કરવા છે. એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, સર્વે નરક કુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો. ત્યારે તે ત્યાં ખાલી જગ્યા થઈ છે. એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, સર્વે નરક કુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ કર્યું. એમ સર્વે વાર્તા જે તે શ્રી હરિજીએ બેઠા બેઠા સહેજે કરી. એવી રીતે પોતાનું પુરુષોત્તમપણાનું પ્રગટપણું અતિશય જણાવ્યું. ત્યાં જઈને શું કર્યું છે સ્વરૂપાનંદ સ્વામી? નરકના કુંડમાં જઈ સ્વામિનારાયણ મહામંત્ર જપ કર્યો, ધૂન કરી. તે ધૂન એટલી બધી સ્ટ્રોંગ હોય ધૂન એટલી બધી સ્ટ્રોંગ હોય કે ઓલાને બધાને બે હાથમાંથી 4 હાથ થઈ જાય અને નરકમાંથી મુકાઈ જાય. એટલે આપણી માન્યતાઓ છે, આ બે વાતો છે, એનો અર્થ તો એ છે, ભગવાન પાસે આપણી માન્યતાઓ મૂકવાની, હારી હોય તો એ મૂકવાની. બધા એને નિશ્ચય નહોતો થતો તો એની નબળી માન્યતા છોડવાનો વાંધો હતો કે હારી માન્યતા છોડવાનો વાંધો હતો? સુપર માન્યતાઓ હતી કે ઇન્ફિરિયર માન્યતાઓ હતી? કેવી માન્યતાઓ હતી? સુપર હતી. તો એટલે પોતાની સુપર માન્યતા એવું હોય, પોતાને મનમાં થઈ ગયું હોય કે આપણી માન્યતા બહુ સુપર છે, તો પછી મૂકી શકો? તો નિશ્ચય ન થયો. કીધું મુક્તાનંદ સ્વામીને, વ્યાપકાનંદ સ્વામીને, જેને જેને આ બધા પ્રશ્ન હતા એ ભગવાનમાં જોડાયેલા હતા ને? થોડા કોઈ એમ કે ભૂત પ્રેતમાં જોડાયેલા હતા ને પછી એમાંથી મૂકીને મહારાજમાં જોડવું હતું, એવું થોડું હતું. એ બધા ભગવાનના અવતારમાં જોડાયેલા હતા. અને તો પણ મહારાજ પાસે મૂકી દીધી માન્યતા. એમાં એને કઠણ પડ્યું, કારણ કે બહુ દ્રઢતાથી પકડી હોય, નિષ્ઠા કરી હોય, તો એને કંઈ ખોટું કર્યું હતું? એ સારું કર્યું હતું. એવી માન્યતા એની દ્રઢ હતી એટલે તો મહારાજની એને ઓળખાણ થઈ, નહીં તો ઓળખાણ એ ન થાય. જેને કંઈ ઢંગ થોડો જ ન હોય જેના જીવનનો, એને મહારાજની ઓળખાણ કેમ થાય? એટલે એ ભગવાન અહીંયા હોય પૃથ્વી ઉપર ત્યારે પોતાની સુપર માન્યતા મૂકવી બહુ કઠણ પડતી હોય. સમજ્યા? એટલે એ તો નિશ્ચયની કઠણ, નિશ્ચયની દુર્લભતા છે. નિશ્ચય બધાને થતો નથી. એનું શું કારણ? પૃથ્વી ઉપર ભગવાન આવે અને પોતાના અતિમાનુષી કાર્યો કરે. એ કાંઈ થોડા ઓલા જે તે કાર્યો કરે, પોતાના અતિમાનુષી કાર્યો કરે, પોતાની સામર્થ્ય જણાવે, તો એ માણસ માની ન શકે. અને પોતાનામાં તો કાંઈ માલ ન હોય, પોતે તો કીડી મકોડી જેવા હોય, અને ક્યાં ભગવાનના સુપર કાર્યો તો ન માને. યુધિષ્ઠિર મહારાજા શ્રી કૃષ્ણ ભગવાનની માન્યતા છે એ ગ્રહણ ન કરી શકે. ઇવન ભીષ્મ પિતા છે એ શ્રી કૃષ્ણ ભગવાનની માન્યતા એને ગ્રહણ ન કરી શકે. ગ્રહણ કોણ કરી શકે? વ્યાસ ભગવાન કરી શકે, ઉદ્ધવજી કરી શકે, અર્જુને કરી. પણ ઓલા દુર્યોધન ન કરી શકે એ તો સમજાય એવું વાત.
પણ યુધિષ્ઠિર મહારાજા હોતે ન કરી શકે, ભીષ્મ પિતાએ ન કરી શકે. લ્યો તો હેલું વિશે એ પૂર્વેના અવતારમાં તો ભગવાને બહુ એવા મોટા મોટા આ બધા દાખલાઓ બતાવ્યા. મહારાજ આ વખતે બધાને એમ કે સુપર આવ્યા તો બધાને ઘડીકમાં ફેરવી નાખ્યા મગજ. એમ એક ચપટી વગાડે તો બધાને મગજ ફેરવી નાખ્યા. તોય પણ જે એને પકડ હોય એ ન મૂકી શકે. તો એવા એવા મોટા હતા. યુધિષ્ઠિર મહારાજા અને શ્રી કૃષ્ણ ભગવાનને ક્રોસિંગ થયું કે તમે એમ બોલો કે અશ્વત્થામાં હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો બહુ આગ્રહ હતો, બીજા કોઈનો આગ્રહ નહોતો કે તમે એમ બોલો કે અશ્વત્થામાં હતા. યુધિષ્ઠિર કે મારાથી ન બોલાય, તમારાથી બોલાય. એવું તો નહીં કીધું હોય, પણ કે મારાથી ન બોલાય. એ રિસ્પેક્ટ રાખતા હતા શ્રી કૃષ્ણ ભગવાનનો, ભગવાન જ માનતા હતા. રાજસૂયમાં પ્રથમ પૂજા કરી દે એને કે પ્રથમ પૂજવા જેવા કોણ છે આ દુનિયામાં? તો શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ એની પાસે મૂકવા જેવું કાંઈ નહીં. આપણે પૂજા કરી દેવાની, હાર પહેરાવી દેવાનો, બહુ થાય તો થાળ કરાવી દેવાનો, પણ આપણું પકડ્યું હોય એ મૂકવાનું નહીં. એવું કંઈક થયું છે? કેવું થયું છે? ધારો કે એ બધું અત્યારે બન્યું હોય તો કેવું થયું છે? યુધિષ્ઠિર મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાન બીજે જગઝોટ થઈ છે. તો એમાં બેમાં સાચા કોણ હતા? કોણ સાચા હતા? તો સાચાને મૂકવાનું હોય કે ખોટાને મૂકવાનું હોય? કોને મૂકવાનું? મૂકી દેવાની માન્યતા કોને હોય? ખોટાને મૂકી દેવાની હોય કે સાચાને? તો ખોટા પણ આપણે મૂકી શકીએ? આપણે એમ લાગે કે સુખ સ્વામીજી ખોટા છે અને તમે સાચા છો, તો તમે મૂકી દો કે શું કરો? જોયું જાય તો એ જોયું જાય છે, ન મુકાય. આ તો સાચા હતા એની પાસે મૂકવું, અને એને મહારાજે સ્વરૂપ નિષ્ઠા કીધી. લ્યો, ખોટા પાસે માન્યતા, પોતાની સાચી માન્યતા મૂકવી, અને મહારાજે સ્વરૂપ નિષ્ઠા કીધી. ઓહ, યુધિષ્ઠિરના જેવી ધર્મ નિષ્ઠા ને અર્જુનના જેવી સ્વરૂપ નિષ્ઠા. અર્જુનની માન્યતા હતી અને શ્રી કૃષ્ણ ભગવાનની માન્યતા હતી કે મારે ભીષ્મ પિતાને દ્રોણાચાર્યને મરાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કે એવું કાંઈ હોય ને, હામાં આવે ને બધાને મરાય. હામાં આવ્યા છે બીજું શું તમારે? તારે કે ઘેરે જઈને મારવાનું નહીં, ઘેરે જઈને પગે લાગવાના, હાર ચડાવી આવવાનો સાંજે. પણ આ હામાં જ આવ્યા તો પછી શું કરવું? તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન સાચા હતા કે અર્જુન સાચો હતો? કોણ હતું? સદગુરુ સ્વામી કોણ શું કહ્યું? અર્જુન સાચા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન તો કે તું મૂક મૂક મૂક, એવું શું કરવા? એવો દુરાગ્રહ શું કરવા? દુરાગ્રહ કહેવાય, સદાગ્રહ કહેવાય. માણાનું મગજ ફરી જાય એટલે નિશ્ચયની વાત છે, એ કઠણ છે. માણસ જેવા ભગવાન થઈને આવ્યા હોય. શાસ્ત્રીજી મહારાજને નારાયણદાસ સ્વામી એવું કીધું. શાસ્ત્રીજી મહારાજ પોતાને રજૂઆત કરી કે મારે કાશી ભણવા જવું છે. અહીંયા પૂરું થઈ ગયું વરતાલ, હવે હું કાશી ભણવા જાઉં. અને સ્વામીનો ઈરાદો શું હતો કે મહારાજનો મહિમા આપણે સમજીએ છીએ, અને કે શાસ્ત્રી થવા પૂરતું કે આચાર્ય થવા પૂરતું સ્વામીને જવું હતું. શાસ્ત્રો વિના ભગવાનનો મહિમા યથાર્થ સમજાય નહીં, એટલે શાસ્ત્રો ભણીએ અને સગવડતા છે ભણીએ. તો સ્વામી નારાયણદાસ સ્વામી તો ખાલી ઈશારો જ કર્યો હતો કે લ્યો, અમને એમ હતું કે તમે કથા સંભળાવશો. તો કે સારું જી આવો, તમારી જેમ તમારી મરજી કરે.
તો સ્વામીએ મૂકી દીધી. તે સ્વામીની સાચી માન્યતા હતી કે ખોટી માન્યતા હતી? હે, ભણ્યા વિના હાવ ઢજ રહેવાનું કે ભણવું? શું કરવું? ઢજ રહેવાનું કે ભણવું? કઈ તે હિસાબે હું તમારો ધડાકો કરો. નાના સામે શું કે ભણવું કે ન ભણવું? હે, એક્ઝામ કેન્સલ થાય તો પછી શું કરું? તો પછી ભણજો. એટલે પોતાની સાચી માન્યતા છે આ કેમ મુકાય, આ સુપર માન્યતા છે આ કેમ મુકાય, એમાં રહી જાય. આ લોકમાં તો ઠીક છે, પણ પરલોકમાં રહી જાય. ભગવાન પરલોકમાં હાથા ને ખોટા. ભગવાન મહારાજે તો એવું વચનામૃતમાં શું કીધું? એવું જણાતું હોય આપણે સાચા છીએ અને ભગવાન ખોટા છે, અને આપણે બેને વચ્ચે ક્રોસ થયો તો શું કરવું? તત્કાળ તો હાજ પાડી દે. હાજ પાડી દે. અને પછી થોડીક રજૂઆત કરવી, અને રજૂઆત કરે ને તોય પછી ના પાડે તો શું કરવું? હું વચનામૃતમાં શું કહેશ? મૂકી દેવું. મૂકી દેવું. સાચું ખોટું આપણી દ્રષ્ટિએ છે. સાચું એ સાચું ને ખોટું એ ખોટું એ ભગવાનની દ્રષ્ટિએ એ સાચું. ભગવાન એને શું માને છે, ખોટું કે સાચું, એવું તો એ સાચું. અને ભગવાન એને ખોટું માનતા હોય તો ખોટું, 7 વાર ખોટું, તો એને સાચું હોય તો એને નિષ્ઠા કહેવાય. 2 ને 2 4 તો તમારો કટ્ટર દુશ્મન હોય તો એને માનવું પડે કે ન માનવું પડે? 2 ને 2 4, 2 ને 2 8 એવું કહેતો. તો મુક્તાનંદ સ્વામી મહારાજ એવી ટ્રેનિંગ દીધી. મહારાજ કે આ રૂમાલ લઈને આમ ખડખડવા મને. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજે પૂછ્યું, મુક્તાનંદ સ્વામી આ શું કહેવાય? એટલે મુક્તાનંદ સ્વામી બહુ ડાયા હતા. મહારાજ તમે કયો એ કહેવાય? મહારાજ કે અમે તો આને તલવાર કહી છે. માથું ઉડાડી દે એવી તલવાર. જુઓ ને કેવી છે, એમ એક માર્યું તો માથું ઉડાડી. સુરા ખાતે ને કીધું, સુરા ખાતે કે આપણે માથો એક ભેળો માથો ઉડી જાય. મહારાજ કે હું સમજીને કયો? તો મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ અમે બરાબર સમજીને કહીશ કે આ જગતનો કોઈ કરતા હરતા છે, એને તરવારમાં શક્તિ મૂકી તો તરવારમાંથી એ રૂમાલમાં હોતે મૂકી શકે. આ શક્તિ લઈને આ મૂકી શકે. સ્વરૂપાનંદ સ્વામી કે ગોદડામાં તાવ મૂક્યો હતો ને તો ગોદડું ઠેકડા મળ્યું હતું મારવા. ગોદડામાં તાવ મૂકી દીધો કે આ તાવ હતો એ લઈને ગોદડું, તો ગોદડું આમાં મને ઉછળવા. તો એના સાધુ એવું કરી શકતા હોય તો આ કેમ ન કરી શકે? એટલે સમજીને કહી છે. પણ એવું આપણે સાચા હોય તો એવું ન થાય. એટલે મહારાજે આવી બધી વાતો લખીશ. એ કઈ વાતો સાંભળીને કદાચ વ્યાપકાનંદ સ્વામી ધામમાં ગયા ને ધડબડાટી બોલાવી દીધી સ્વરૂપાનંદ સ્વામીએ. એમાંથી આપણે શું લેવાનું? આપણે કંઈક શીખવાનું હોય છે.